ભાવનગરમાં આવાસ યોજનામાં ફ્લેટ લઈને ભાડે આપી દેવાના ખેલ સામે મહાનગરપાલિકાએ કરી લાલ આંખ અને કડક ચેકિંગ હાથ ધર્યું। મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તરસમિયામાં બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં ચેકિંગ હાથ ધરતા કેટલાક ભાડુઆતો મળી આવ્યા હતા। મહાનગરપાલિકાની ટીમે અચાનક તપાસ કરતા તરસમિયાના પ્રધાનમંત્રીના આવાસમાં 56 આવાસ પૈકી 24 ભાડુઆત, મૂળ 14 લાભાર્થી અને 18 બંધ આવાસો મળી આવ્યા હતા, જેને નોટિસ પાઠવીને 3 દિવસમાં ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું છે। આ સાથે ધોરણસર કાર્યવાહી હાથ ધરાઈ હતી। રાહુલભાઈ અટક થાપા એને રહેવા માટે આપેલું છે। બોલ તો ખરા નજી કે ના ઉપર તમારો આધાર કાર્ડ ની આપી દેજો ઓરિજિનલ આ મકાન છે ને લીલાબેન ને આપેલું છે, સાગઠિયા લીલાબેન રાજજી, એને રહેવાનું હોય એને ઝેરોક્સ છે ઘરમાં કેટલા જણા જેવો છો? 5 જણા. One year. 1 week. Only 1 week. सर्वे करो। प्रधानमंत्री आवास योजना अन्वये तरसमियाना फाइनल प्लॉट नंबर 51 में कुल 56 आवासों है, जेमां अमे આજરોજ ભાડુઆત માટેનો સર્વે શરૂ કરવામાં આવેલો હતો, જેમાં અમે આજે સર્વે પૂર્ણ કરતાં 24 ભાડુઆતો માલુમ પડેલ છે, 14 મૂળ લાભાર્થીઓ રહેતા હતા અને 18 મકાનો બંધ હાલતમાં જોવા મળેલા છે। એમને અમે આજે નોટિસ સાંજ સુધીમાં બજવણી કરી દેશું અને 3 દિવસમાં મકાન ખાલી કરવાનું રહેશે। જો 3 દિવસ બાદ મકાન નહીં ખાલી કરે તો એમને સીલ પણ મારવામાં આવશે।